નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એક નવો જ રેકોર્ડ ભારતના ઇતિહાસમાં જોવા મળ્યો છે અને આ રેકોર્ડ એટલે માત્ર 6 મહિનાના કાળમાં અયોધ્યામાં 11 કરોડથી વધુ લોકોએ રામલલાના દર્શન કર્યા છે। મિત્રો, અહીં આપને જાણીને નવાઈ લાગશે કે અયોધ્યા નગરી કે જે રાજ્યમાં આવેલી છે તે ઉત્તર પ્રદેશ 11 સપ્ટેમ્બર 2024 સુધી એની વસ્તીની વાત કરીએ તો 25 કરોડ 70 લાખ જેટલી છે અને સામે જો પાકિસ્તાનની વસ્તીની વાત કરવામાં આવે તો વર્ષ 2024 અનુસાર પાકિસ્તાનની વસ્તી અંદાજે 24 કરોડ જેટલી છે। મતલબ કે પાકિસ્તાન દેશ કરતા પણ વધારે વસ્તી આપણા માત્ર એક જ રાજ્યની છે। હવે વાત કરીએ અયોધ્યાની વસ્તીની તો સપ્ટેમ્બર 2024 તે અનુસાર અયોધ્યાની વસ્તી 24 લાખ છે। હાલ રોજ 6 લાખથી વધુ પ્રવાસીઓ અયોધ્યા આવી રહ્યા છે। મતલબ કે અયોધ્યાની વસ્તીના 25% જેટલા તો રોજ પ્રવાસીઓ આ શહેરમાં આવી રહ્યા છે। એક જ મંદિરના નિર્માણ થકી આટલા ટૂંકા ગાળામાં 11 કરોડથી વધુ પ્રવાસીઓએ શહેરની મુલાકાત લીધી હોય ને તે પરથી ખ્યાલ આવે છે કે અહીં માળખાકીય સુવિધાઓ પણ એટલી જ માત્રામાં પૂરી પાડવી એ સરકાર માટે એક મોટી ચેલેન્જ થતું હોય છે। અથવા તો આપણે કહી શકાય કે એવા અનેક પ્રોજેક્ટ કે જે અયોધ્યામાં અત્યારે અમલી બન્યા હશે કે જેનાથી મુલાકાતીઓ છે તેમની યાત્રા સુખદ બને। હાલ દેશ વિદેશના યાત્રીઓ માટે અયોધ્યા ફેવરિટ સ્થળોમાં સામેલ થઈ ગયું છે। આજે અયોધ્યામાં રોજના હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ રામ મંદિરની મુલાકાત લે છે, રામલલાના દર્શન કરે છે અને ત્યારે 6 મહિનામાં આંકડો 11 કરોડ સુધી પહોંચ્યો છે। સમગ્ર ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીંના જે જોવાલાયક સ્થળો છે તેમાં ટોપમાં એક સ્થળ હતું કે જ્યારે સૌ પ્રથમવાર સૌની નજર જાય અને તે તાજમહેલ હતું, પરંતુ હવે ક્રમ બદલાયો છે। અયોધ્યા અત્યારે પ્રથમ ક્રમે આવે છે, ત્યારબાદ વારાણસી, પ્રયાગરાજ, મથુરા અને આગ્રાનો સમાવેશ થાય છે। ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે પ્રવાસન વિભાગ ઉત્તર પ્રદેશે આ આંકડા જાહેર કર્યા છે। આંકડા અનુસાર ઉત્તર પ્રદેશમાં વર્ષ 2024ના જે પ્રથમ 6 મહિના છે તેમાં 32.98 કરોડ પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે। તેની સરખામણીએ ગત વર્ષે આ 6 મહિનામાં ઉત્તર પ્રદેશમાં 19.60 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા। એનો મતલબ એ થયો કે વર્ષે 6 મહિનાની અંદર જ 13 કરોડ 38 લાખ જેટલા પ્રવાસીઓ વધુ આવ્યા અને તે પણ અયોધ્યા રામ મંદિર બન્યા પછી। જેને લઈને અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશની વાત કરીએ છીએ ત્યારે પર્યટનની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદો થયો છે। આ પર્યટન થકી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે એવું કહી શકાય। કુલ જેટલા પ્રવાસીઓ આવ્યા તેમાંથી લગભગ 32 કરોડ 87 લાખ સ્થાનિકો હતા અને 10 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓ હતા। વિદેશી પ્રવાસીઓ તાજમહેલ જોવા આગ્રા અને પ્રાચીન ધાર્મિક નગરી વારાણસી શહેર પર સૌથી વધારે પસંદગી ઉતારે છે તે પણ સામે આવ્યું છે। તો મિત્રો, પાછલા 6 મહિનામાં 7 લાખ વિદેશી પ્રવાસીઓએ આગ્રાની મુલાકાત લીધી અને લગભગ 1.33 લાખ વિદેશી પ્રવાસીઓએ વારાણસીની મુલાકાત લીધી। એક સમય કે જ્યારે ઉત્તર પ્રદેશને બીમારૂ સ્ટેટમાં દરજ્જો પ્રાપ્ત હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિશેષ પ્રયાસો થકી આજે ગ્રોથ એન્જિન તરીકે ઉત્તર પ્રદેશ ઉભરી રહ્યું છે। લાખો લોકોને સીધી અને આડકતરી રોજગારી પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ સાબિત થયું છે। જાન્યુઆરીથી જૂન વચ્ચે રાજ્યમાં સૌથી વધુ 10 કરોડ 99 લાખ પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા, જેમાંથી 2851 વિદેશી પ્રવાસી હતા। મતલબ કહી શકાય કે લગભગ 1% જેટલા વિદેશી પ્રવાસી છે કે જેમણે અયોધ્યા રામલલાના દર્શન કર્યા હોય। આજ ગાળામાં વારાણસીમાં 4.61 કરોડ પ્રવાસીઓ આવ્યા છે અને 1.33 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે। વિશેષ રૂપે જો વારાણસીની વાત કરવામાં આવે તો તે વડાપ્રધાનની લોકસભાની સીટ પણ છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી ટર્મથી વારાણસીથી ઉભા રહ્યા હતા। આમ વારાણસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તમામ કામોને સતત વેગ મળતો રહ્યો છે। વારાણસીમાં સ્થિત જગવિખ્યાત કાશી વિશ્વનાથ મહાદેવ કોરિડોરના વિકાસ પછી પણ અહીં પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે અને તેવી જ રીતે ગંગા, યમુના અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ એ પ્રયાગરાજમાં 4.53 કરોડ પ્રવાસીઓ આવ્યા છે, જેમાં 3668 વિદેશી પ્રવાસીઓ સામેલ છે।
કુલ મળીને વાત કરવામાં આવે તો ત્રીજા ક્રમે મથુરા આવે છે કે જ્યાં લગભગ 3 કરોડ જેટલા પ્રવાસીઓએ મથુરાની મુલાકાત લીધી છે. લોકપ્રિય ટુરિસ્ટ સ્થળમાં 5મા ક્રમે આગ્રા આવે છે. આગ્રાનો તાજમહેલ જોવા માટે 76 લાખ પ્રવાસીઓ આગ્રાની મુલાકાતે આવ્યા છે. નવાઈની વાત એ છે કે મોટાભાગે કોઈ રાજ્યમાં ત્યાંનું પાટનગર હોય તેની મુલાકાત સૌથી વધારે લેવાતી હોય, જેમ કે રાજસ્થાનમાં જયપુર કે પછી મહારાષ્ટ્રમાં મુંબઈ. આમ તો લખનઉ એ અહીંની એટલે કે ઉત્તર પ્રદેશની પાટનગર છે, રાજધાની છે, કે જે લખનવી તહેજીબ માટે જાણીતું ઐતિહાસિક નગર છે. પરંતુ લખનઉની મુલાકાતે આવનારા પ્રવાસીઓની સંખ્યા માત્ર 35 લાખ જેટલી હતી. તેમાં 7108 વિદેશી પ્રવાસીઓ હતા. પ્રવાસન મંત્રાલયના આંકડા અનુસાર ગત વર્ષે 48 કરોડ પ્રવાસીઓએ ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા 60 કરોડને પાર થાય તેવી આશા છે. હિન્દુ ધર્મ અનુસાર મંદિર એ માત્ર પૂજાના સ્થાન તરીકે નહીં, પરંતુ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે બાબતને તર્કસંગત બનાવે છે. આજે અયોધ્યા રામ મંદિર બનવાથી અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં લાખો લોકોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. બાંધકામ ક્ષેત્રે મોટી તેજી આવી છે. અયોધ્યા અને ત્યાં જવાના નેશનલ તેમજ સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર હોટલો અને રેસ્ટોરન્ટ બની રહી છે, ધર્મશાળાઓ બની રહી છે. અયોધ્યામાં આધુનિક રેલવે સ્ટેશન તૈયાર થયું છે, જ્યાં દેશભરમાંથી મુસાફરોનો પ્રવાસ સતત વહી રહ્યો છે. તો તેવી જ રીતે નવું બનેલું એરપોર્ટ છે, તેના થકી પણ હવે દેશ વિદેશના માર્ગ વધારે મોકળા બન્યા છે. મિત્રો, નવા બનેલા એરપોર્ટની વાત કરવામાં આવે તો અયોધ્યા એરપોર્ટ થકી યાત્રા ગણતરીના કલાકોમાં પાર પાડવી હવે સરળ બન્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને આધુનિક શોપિંગ મોલ પણ નિર્માણ પામી રહ્યા છે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બર, કડિયાકામ, મજૂરો, કલરકામ વાળાની માંગમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. માંગ પુરવઠાના નિયમ અનુસાર લેબર માંગ વધતા તેમના વેતનમાં હવે વૃદ્ધિ જોવા મળી રહી છે. તો મોટા મોટા પ્રોજેક્ટ હેન્ડલ કરવા માટે મેનેજર, સુપરવાઇઝર અને એન્જિનિયરની માંગ વધી છે. લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે ત્યારે બાળકો અને વૃદ્ધોના આરોગ્યની વિશેષ કાળજીની જરૂર પડે અને તેને લઈને અહીંયા ડોક્ટર તેમજ પેરામેડિકલની માંગ પણ વધી છે. સમગ્ર અયોધ્યામાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને સ્વચ્છતા અને સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેને લઈને સફાઈ કર્મીઓને પણ સારા પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે. હોસ્પિટાલિટી ઉદ્યોગને વેગ મળ્યો છે, ત્યારે હોટલો અને રેસ્ટોરન્ટમાં ખૂબ જ મોટા પાયે વેટર, હાઉસકીપિંગ, કુક, હોટલ મેનેજરની રોજગારીની તકો વધી રહી છે. વિદેશી પ્રવાસીઓ તેમજ ભારતના અન્ય રાજ્યના લોકોની ભાષાની સમજ પડે તે માટે વિવિધ ભાષા જાણતા હોય તેવા ગાઈડની રોજગારી શક્ય બની છે. અયોધ્યામાં એવા અનેક લોકો છે કે જેઓ ટુરિસ્ટને અમુક દિવસ માટે તેમના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાની સુવિધા પૂરી પાડે છે અને વધારાની આવક મેળવતા થયા છે. તો ફેરી અને લારી ગલ્લાવાળા છે, તેમની આવકમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ધાર્મિક વિધિ માટે જરૂરી એવા ફૂલો, પૂજાપાનો સામાન વગેરેની માંગ વધી છે. તો રિટેલરની આવક પણ સતત વધી રહી છે. સ્ટ્રીટ વેન્ડરને સતત રોજગારી પ્રાપ્ત થઈ રહી છે અને આ બધી વસ્તુઓના વેચાણ થકી સરકારને જીએસટીની ટેક્સ રૂપે આવક થઈ રહી છે. આગામી 10 વર્ષમાં અયોધ્યાના વિકાસ પાછળ સરકાર કુલ મળીને લગભગ 85,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આમ આ વિઝનનો અસરકારક અમલ કરવામાં આવે તો સફળતા કદમ ચૂમે તેવું અયોધ્યા માટે ચોક્કસથી કહી શકાય. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી આપના મિત્રોને શેર કરશો. ધન્યવાદ.